હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને આજે આપણે બેટા વાત કરવાના છે પ્રકરણ નંબર 3 જે અત્યારે આપણે ચાલુ રહ્યું છે, કન્ટિન્યુ જે ચાલી રહ્યું છે। તો એમાં જ આપણે નવી રીત આદેશની રીતની વાત કરવાના છીએ। આદેશની રીત પૂરી થશે બેટા એટલે લોપની રીત આવશે। આપણે રીત પહેલા સમજીશું અને પછી એનાથી રિલેટેડ આપણે સ્વાધ્યાય ગણીશું, બરાબર। તમને કહેશો કે સર આદેશની રીત ઇન્ટ્રોડક્શનમાં કેમ તમે નથી કીધી? તો બેટા હું જો બધું એક સાથે તમને કહી દઈશ તો તમે ખુદ કન્ફ્યુઝ થશો કે ક્યાં આદેશની રીત વાપરીશું, ક્યાં લોપની રીત વાપરીશું, ક્યાં આલેખની રીત વાપરીશું। તો એ બધી તમને કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલા માટે આપણે દરેકે દરેક રીત કેવી કરીશું? ઇન્ડિવિડ્યુઅલ એટલે કે અલગ કરીશું। ઓકે, ચલો તો અહીંયા બેટા આપણે આદેશની રીતનો અર્થ પહેલા અહીંયા સમજીશું। હવે આદેશની રીત એટલે શું? તો ધારો કે માની લો હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું। તમારો ફેમિલીની અંદર સૌથી મોટું વ્યક્તિ કોણ? તો તમે કહેશો તમારા પપ્પા। તમારી ફેમિલીનું સંચાલન કોણ કરે? તમારા પપ્પા। તો તમારા પપ્પા મેઇન કરતા હરતા ધરતા થયા તમારા ઘરના? તો કે હા સર। તમારા પપ્પા કમાવા જશે, કોઈ પણ ફેમિલી ફંક્શન હશે તો એનું ઇન્વિટેશન તો કે તમારા પપ્પા થ્રુ તમને મળશે અથવા તમારા પપ્પાના સંબંધના કારણે મળશે। બીજું તમારી મમ્મી, તમારા મમ્મીના સંબંધના કારણે મળશે। તો તમારા ઘરમાં ફેમિલીમાં કરતા હરતા ધરતા તમારા મમ્મી અને તમારા પપ્પા, બરાબર। તો એ તમને જે આદેશ આપે એમ તમારે કરવું પડે, બરાબર। તો અહીંયા બેટા આદેશ એટલે એવું કંઈક જ મતલબ થાય છે। તમે કહેશો સર આ ઉદાહરણ તમે મેચ કર્યું, જુઓ કેવી રીતે। ધારો કે અહીંયા સમજો કે આદેશની રીત તમને કીધી છે તો મારી જોડે સમીકરણ આવું છે 2x + 3y બરાબર 14 અને બીજું સમીકરણ છે 3x + 2y બરાબર 7। આવું સમીકરણ છે। આ જસ્ટ બેટા સમજવા માટે છે, બરાબર। આમ કોઈ આમ વિચારવાનું નહીં કે આ દાખલો ક્યાં છે, આ ઉદાહરણ આવું ક્યાં છે। આ ખાલી મેં મારી રીતે તમને સમજાવવા માટે વાત કરી છે। જુઓ હવે અહીંયા આ સમીકરણ અને આ સમીકરણ, બંને સમીકરણમાંથી પહેલા આમ જોવાનું કે સૌથી આમ થોડું વધારે સહેલું આવડી જાય એવું સમીકરણ કયું લાગે છે? તો કે ભાઈ ચલો આ સમીકરણ થોડું સહેલું લાગે છે, બરાબર। તો આ સમીકરણની અંદર તમારે આદેશ લેવાનો। તમે કહેશો સર શેનો આદેશ લેવાનો? આદેશ ઇન ધ સેન્સ કે અહીંયા કેટલા ચલ છે? બે ચલ છે, x અને y। બંને ચલમાંથી કોઈ એક ચલને આપણે કરતા કરીશું। તમે કહેશો સર કરતા? હા, કરતા મતલબ કે કોઈ એક ચલને આપણે શું કરીશું? ડાબી બાજુ રાખીશું, એ સિવાયના બધા જ પદોને બરાબરની પેલી બાજુ એટલે કે જમણી બાજુ લઈ જઈશું। તો અહીંયા ધારો કે માની લો કે મેં 3x ને આ બાજુ રાખ્યા તો +2y છે, પેલી બાજુ ગયા તો -2y। હવે 3 ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર। ચલો અહીંયા આવી ગયા 3। હવે બેટા અહીંયા સમજો 3 મળી ગયા તમને। તો તમે કહેશો સર આ તો x બરાબર આપણને એક ઇક્વેશન મળ્યું, સમીકરણ મળ્યું। હા, તો x બરાબર જો આ સમીકરણ હોય તો આ વેલ્યુ હું આ સમીકરણમાં મૂકી શકું x ની જગ્યાએ? તો હા સર મૂકી શકાય। તો બસ આને જ કહેવાય આદેશ। જો શાબ્દિક એની રજૂઆત લખવી હોય તો આ રીતે લખી શકાય કે આપેલ સમીકરણ યુગ્મમાં કોઈ એક સમીકરણમાં એક ચલને કરતા બનાવી તેની કિંમત બીજા સમીકરણમાં મૂકવી, બરાબર। તો અહીંયા મેં x ને કરતા બનાવ્યો આ સમીકરણમાં, તો જે સમીકરણમાં તમે x ને કરતા બનાવ્યો એના સિવાયના સમીકરણમાં x બરાબર આ ઇક્વેશન આપણે પુટ કરીશું। ઓકે,
ચલો તો હવે અહીંયા બેટા હું આશા રાખીશ તમને ખ્યાલ આવી ગયો હશે. બહુ જ સહેલું છે, કઈ એટલું બધું વિચારવા જેવું નથી, કઈ એટલું બધું સમજવા જેવું નથી. હા, તમે દાખલા ગણશો તો તમને વધારે ખબર પડશે. શરૂઆત કરી દઈએ છીએ બેટા આપણે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1. ચલો હવે અહીંયા પહેલો દાખલો જો બેટા, x + y = 14 અને x - y = 4. તો અહીંયા તમે જુઓ સૌથી સહેલું સમીકરણ કયું દેખાય છે? સર બીજું ભાઈ પહેલું બી સહેલું જ છે. કેમ? અહીંયા જો કોઈ સહગુણક મતલબ ચલની સાથે કોઈ નંબર કે કોઈ અંક ગુણાયેલો નથી, અને ચલની સાથે કોઈ અંક ના ગુણાયો હોય તો સહેલું જ કહેવાય. કેમ? છેદમાં કશું આવશે નહીં. તો આપણે અહીંયા પહેલા લખીએ, બંને સમીકરણ લખી દેવાના. x + y = 14 અને x - y = 4. આને કહી દો સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. ચલો હવે તો સમીકરણ 1 ની વાત કરું તો સમીકરણ 1 માં x ને કરતા ચલો x ને કરતા કરીએ તો +y, પેલી બાજુ જાય તો -y. ઓકે, તો આ શું મળી ગયું? સમીકરણ નંબર 3. ચલો અહીંયા લખો એટલે તમને ખ્યાલ આવે. હવે જુઓ, હવે સમીકરણ 3 માં જે કિંમત મળી x = 14 ઓછા y, તો આપણે કરતા બેટા કોને કર્યો? પહેલા સમીકરણમાં કર્યું. તો હવે આ કિંમતને શેમાં મૂકી દઈશું? સમીકરણ 2 માં. તો અહીંયા લખીશું કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો 2 માં મૂકી દઈએ તો x - y = 4 આપણને આપેલા છે. તો x ની જગ્યાએ લખી દઈશું 14 - y - y = 4, માઇનસ માઇનસ પ્લસ એટલે -2y = 4, +4 બેટા પેલી બાજુ જશે તો -4, સોરી +14 પેલી બાજુ જશે તો -14. તો -2y = -10. માઇનસ માઇનસ બંને બાજુ કટ, 2 ગુણાકાર, આ બાજુ જાય તો ભાગાકાર. તો 10/2. તો y બરાબર આપણને કેટલા મળી ગયા બેટા? 5. કેટલા મળી ગયા? 5. હવે આ જે y ની કિંમત આપણને મળી એ આપણે શેમાં પુટ કરીશું? તો જેને આપણે કરતા કર્યો હોય એટલે કે જેને આપણે આદેશ આપ્યો હોય એમાં કરીશું. ચલો તો y = 5 સમીકરણ 3 માં આપણે મૂકી દઈએ. ત્યાં લખી દઈએ કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 માં મૂકી દઈએ તો x = 14 ઓછા 5, તો કેટલા આવી ગયા? 9. તો x બેટા આપણને કેટલા મળી જશે? 9. તો જોઈ લો બેટા દાખલા નંબર 2. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો. બેટા ઓલરેડી હમણાં આપણે જે પહેલો દાખલો ગણ્યો એ સ્વાધ્યાય 3.2 નો જ છે, બરાબર? એટલે એવું ના થાય કે સર આ ડાયરેક્ટ બીજો દાખલો. ચલો નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો અહીંયા બેટા આપણને બે સમીકરણ આપેલા છે. s - t = 3, આને હું કહી દઉં સમી નંબર 1. બીજું છે s/3 વત્તા t/2 = 6, આને હું કહી દઉં સમીકરણ નંબર 2. ચલો હવે સમીકરણ 1 બેટા આપણે થોડું સહેલું દેખાય છે, બરાબર? તો આપણે સમીકરણ 1 માં s ને આપણે કરતા કરી દઈએ. તો અહીંયા સિમ્પલ લખી દઈશું કે સમીકરણ 1 માં s ને કરતા તો s બરાબર 3 વત્તા t, સમીકરણ નંબર 3. ચલો હવે અહીંયા આપણે s ને કરતા કર્યો તો હવે આ જે s બરાબર જે કિંમત છે એ શેમાં મૂકી દઈશું? સમીકરણ નંબર 2 માં. અહીંયા સિમ્પલ આપણે લખીશું કે સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 માં મૂકી દઈએ
તો અહીંયા s ની જગ્યાએ શું આવશે 3 + t ડિવાઈડ બાય 3 t/2 બરાબર 6. હવે અહીંયા જો અહીંયા બેટા લસા લઈશું તો લસા આવશે 6 તો 2 ને અહીંયા ગુણીશું તો 2 3 + t અને 3 ને એ બાજુ ગુણીશું એટલે 3t ભાગ્યા 6 બરાબર 6. ચલો 2 ને અંદર ગુણો 2 તરી 6 + 2t + 3t. હવે આ 6 ભાગાકારમાં આ બાજુ ગુણાકારમાં તો છાયો છાયો 36. ચલો અહીંયા લખો બેટા તમને દેખાય એટલે. હવે અહીંયા જુઓ તો 2 + 3 એટલે 5 તો 6 + 5t બરાબર 36. હવે આ +6 પેલી બાજુ જાય તો -6 તો 5t બરાબર 30. હવે આ 5 ગુણાકાર પેલી બાજુ જશે તો ભાગાકાર. ચલો તો હવે 30 ભાગ્યા 5 તો 5 છંગ 30 તો t બરાબર કેટલા મળી ગયા બેટા આપણને 6 મળી ગયા. ચલો હવે આ t ની કિંમત આપણે શેમાં મૂકીશું તો આપણે જેમાં આદેશ કર્યો તો શેમાં બેટા ત્રીજા સમીકરણમાં તો એ લખીશું અહીં t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો તો s બરાબર 3 + t તો s બરાબર 3 + 6 તો s બરાબર 9 બરાબર. તો જો બેટા s આપણને કેટલા મળ્યા 9 મળ્યા અને t કેટલા મળ્યા 6 મળ્યા. ઓકે પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે આપણે આદેશની રીતે મેળવવાની વાત છે બેટા તો બહુ જ સિમ્પલ છે, ખાસ સમજજો. ચલો તો અહીંયા આપણને બંને સમીકરણ આપેલા છે તો બંને સમીકરણને ધ્યાનથી તમે જુઓ તો આ સમીકરણ આપણને સહેલું દેખાય છે તો પહેલા આપણે બંને સમીકરણ અહીંયા લખી દઈશું 3x - y બરાબર 3 સમીકરણ નંબર 1 અને 9x - 3y બરાબર 9 સમીકરણ નંબર 2 બરાબર. ચલો હવે અહીંયા જુઓ હું અહીંયા y ને કરતા કરું તો મને ઈઝી રહેશે. તમે કહેશો કેમ સર y ને કરતા કર્યો, અત્યાર સુધી તમે x ને કરતા હતા. y એટલા માટે બેટા કે જો હું x ને કરતા કરું તો -y પેલી બાજુ જશે તો +y થઈ જશે, પણ આ 3 ગુણાકારમાં છે એ પેલી બાજુ જશે તો ભાગાકાર થશે. તો હવે ભાગાકાર થશે એટલે મારા માટે થોડું દાખલો ગણતરીમાં ટફ થઈ જશે, મારા માટે મતલબ તમારા માટે. એવું ના વિચારતા સરને નહીં આવડતું પાછું જોજો. ચલો તો અહીંયા આપણે સિમ્પલ કરીશું, -y ને કરતા કરીશું ત્યાં લખી દઈએ સમીકરણ 1 માં y ને કરતા કરતા. ચલો y ને કરતા કરીએ તો -y આ પ્લસ છે પેલી બાજુ જાય તો બેટા માઇનસ. હવે આ માઇનસ ને હું અંદર ગુણી દઉં, માઇનસ આ બાજુ લઈ લઉં તો -3 - 3x માઇનસ અંદર જાય તો y બરાબર 3 + 3x. એવું થાય બેટા કે ના થાય? જોઈ લો એક મિનિટ, થાય કે ના થાય? આ માઇનસ છે આ બાજુ લીધા તો માઇનસ અંદર ગુણાય તો અંદર પ્લસ તો 3x પ્લસ થઈ જાય અને આ માઇનસ આ બાજુ લીધા તો આ માઇનસ રહેશે, અહીં 1 હશે એટલે. ચલો તો y બરાબર 3x - 3. તો અહીંયા મેં y ને કરતા કર્યો તો મને શું મળ્યું 3x - 3. જુઓ કેવી રીતે મળ્યા, ફરી સમજાવું. જો અહીંથી ધ્યાન આપો બેટા, ખાસ આ વસ્તુ મેઇન છે સમજવાની. આ માઇનસ આ બાજુ હતા મેં પેલી બાજુ લીધા તો y બરાબર -3 - 3x. હવે માઇનસ અંદર ગુણાય તો y બરાબર તો આ તો -3 જ રહેશે પણ અંદર વાળા શું થઈ જશે પ્લસ. તો અહીંયા પ્લસ છે એટલે હું બહાર લખી દઉં અને -3 ને હું અંદર લખી દઉં. તો જુઓ y નું સમીકરણ મળી ગયું. આને કહી દો સમીકરણ નંબર 3. હવે આને શેમાં મૂકીશું 2 માં મૂકી દઈએ. ચલો તો સમીકરણ 3 ને સમીકરણ 2 માં
મૂકતા ચલો મૂકી દઈએ બેટા તો 9x minus 3 y ની જગ્યાએ લખીશું 3x minus 3 બરાબર 9 9x minus 9x minus minus plus તો પ્લસ માઇનસ કટ તો શું બચ્યું 9 બરાબર 9 હે સર આ તો કોઈ કિંમત જ ના મળી ચલ તો ઉડી ગયો તો અહીંયા બેટા આ વસ્તુ સાચી છે બરાબર તો હંમેશા યાદ રાખો જ્યારે સમીકરણ યુગ્મમાં ડાબા અને જબા બંને સમાન હોય તો એ સમીકરણના અનંત ઉકેલ મળે છે તો અહીંયા સિમ્પલ આપણે લખી શકીએ કે અહીં આ વિધાન સાચું છે આ વિધાન સાચું છે અને બંને સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળે છે બરાબર તો બેટા આપણે અહીંયા સુધી રાખીએ છીએ આ વિડીયોની અંદર તો સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 3 સુધી આપણે રાખીએ છીએ આઈ હોપ કે બધાને સારી એવી ખ્યાલ આવતો હશે સમજણ પડતી હશે બરાબર છે બેટા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે આપણે રેગ્યુલર અત્યારે વિડીયોઝ આવી રહ્યા છે તો બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બરાબર છે તો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ